નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। આજે આપણે જોઈશું મોઢામાં કોગળા ભરવા। આયુર્વેદની અંદર એને ગંડૂસ ચિકિત્સા કરવામાં આવે છે। મોઢાનો કોગળો ભરવો એટલે આખું મોઢું એની અંદર દવાથી ભરી લેવાનું કે જે દ્રવ્ય હોય એનાથી ભરવાનું, આવી રીતે ને એને એની માત્રા પ્રમાણે રાખવાનું હોય છે। ખાસ કરીને જ્યારે દાંત હલતા હોય, દાંતમાં પીડા થતી હોય કે પેઢા ચડી ગયા હોય અને દાંતને મજબૂત બનાવવા માટે પણ તલના તેલનો કોગળો ભરવામાં આવે છે। પછી મુખપાક થયો હોય, કોઈ પણ પ્રકારે મોઢામાં ચાંદુ પડી ગયું હોય તો એની અંદર આપણે ઘી કે દૂધનો કોગળો ભરવામાં આવે છે। અને મોઢું કોઈ પણ પ્રકારે દાઝી ગયું હોય અંદર તો પણ દૂધ કે ઘીનો કોગળો ભરવામાં આવે છે। ધાન્યામ્લનો કોગળો ભરવાથી મુખની દુર્ગંધ દૂર થાય છે અને મધનો કોગળો ભરવાથી મોઢાની અંદર જો કોઈ પણ વ્રણ પડી ગયું હોય તો તે દૂર થાય છે અને તરસ મટે છે અને મોઢું કોરું થાય છે। પાણીમાં ક્ષાર નાખી અને કોગળો કરવાથી મોઢાની અંદર જે લાળ, થૂંક અને વગેરે જે આવે છે એની અંદર ઓછું થઈ જાય છે અને એનાથી આપણને રાહત મળે છે। અને આવી રીતે ઘણી બધી વસ્તુઓના આપણે કોગળા ભરી શકીએ છીએ। તો આવી રીતે આપણે કોગળા ભરવાની પણ એક પદ્ધતિ આયુર્વેદની અંદર વર્ણવેલી છે। આપણે સસેકા પાણીના કોગળા તો ઘણી વખત કરીએ છીએ, પણ સસેકા પાણીના કોગળા જો આવી રીતે ભરવામાં આવે તો એનાથી મોઢું હલકું થાય છે। આ બધા કોગળા ભરવાના એટલે ગંડૂસ ચિકિત્સાના ફાયદા છે। તો આ બધી વિગતો પણ આપણા જીવનમાં ઘણી ઉપયોગી થઈ જાય છે। તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો।